ધરમપુરના બારોલિયા ગામમાં મરઘાનો શિકાર કરતો મહાકાય અજગર આખરે હાથ લાગ્યો। લાકડા અને છાણામાં અજગર પોતાનું ઘર બનાવીને રહેતો હતો। ધરમપુર તાલુકાના બારોલિયા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી મરઘાનો શિકાર કરતો અજગર આખરે હાથ લાગતા સ્થાનિક રહીશે હાશકારો અનુભવ્યો હતો। ઘરમાં મૂકેલા લાકડા અને છાણામાં અજગર પોતાનું ઘર બનાવીને રહેતો હતો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામમાં રહેતા જયેશભાઈ છણાભાઈ ગાવિતના ઘરમાં ચૂલો સળગાવવા માટે લાકડા અને છાણાનો તેમજ પશુઓ માટે ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ સંગ્રહ કરાયેલી ચીજ વસ્તુઓમાં પોતાનું ઘર બનાવીને છેલ્લા ઘણા સમયથી એક મહાકાય અજગરે રહેવાનું શરૂ કરી દીધું હતું। છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં મરઘા ઓછા થઈ જતા જયેશભાઈને કુતૂહલ થયું હતું, પરંતુ મરઘા ક્યાં જાય છે તેને જાણ થઈ ન હતી। આ દરમિયાન આ સંગ્રહ કરેલી વસ્તુઓમાં અજગર દેખાઈ જતા તેમણે અજગર જ મરઘાને અહીંયા કરી જતો હોવાનો ખ્યાલ આવી ગયો હતો, જેથી તેમણે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅરને જાણ કરતા મુકેશભાઈ વાયાડે ધરમપુર વન વિભાગને જાણ કરી હતી અને જે બાદ આ અજગરનું રેસ્ક્યુ કરાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। લાકડા અને છાણાની અંદરથી અંદાજે 10 ફૂટ લાંબો અને 16 કિલો વજન ધરાવતો અજગર બહાર કાઢતા અનેક લોકો જોવા એકત્ર થઈ ગયા હતા। આ અજગરને સહી સલામત બહાર કાઢ્યા બાદ એકાંતવાળા જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો।